વેલકમ સ્ટુડન્ટ. ઇન્ડિયન ઇકોનોમિક્સમાં યુનિટ નંબર 4માં આપણે ભારતમાં માનવ વિકાસ આંકના વલણો HDI, જેને આપણે ઇંગ્લિશમાં હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સ તરીકે ઓળખીએ છીએ, તો આપણે જો જાણવું હોય કે ભારતમાં માનવ વિકાસ આંક ક્ષેત્રે પ્રગતિ છે એ કેટલી અને કયા વર્ષમાં કેટલી થઈ છે, તો એ માટે આપણે ભારતે શિક્ષણ અને સ્વાસ્થ્ય ક્ષેત્રે કેવા પ્રકારની સિદ્ધિઓ મેળવી છે એનું મૂલ્યાંકન કરવું જરૂરી છે. તો પહેલું આપણે જોઈએ શિક્ષણ ક્ષેત્રે ભારતે કરેલી પ્રગતિ. આઝાદી પછી 20 વર્ષો સુધી ભારતની રાષ્ટ્રીય સરકારે બ્રિટિશ શાસનોએ અમલમાં મૂકેલી શિક્ષણ નીતિમાં કોઈ ફેરફાર કર્યો નહોતો. એટલે કે આપણો દેશ આઝાદ થયો એના 20 વર્ષ સુધી આપણે આપણી શિક્ષણ નીતિમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર છે નહોતો કર્યો. જે અંગ્રેજોના સમયથી આપણી શિક્ષણ નીતિ ચાલતી આવતી હતી એ જ શિક્ષણ નીતિને આપણે કન્ટિન્યુ રાખી. 1968માં રાષ્ટ્રીય શિક્ષણ નીતિ જાહેર કરવામાં આવી હતી. 14 વર્ષ સુધીની વયના બાળકો માટે પ્રાથમિક શિક્ષણ ફરજિયાત, મફત અને ફરજિયાત હોવું જોઈએ એવો નિર્ધાર એમાં વ્યક્ત કરવામાં આવ્યો હતો. શિક્ષણ રાજ્ય સરકારનો વિષય હતો, તેને બદલે કેન્દ્ર અને રાજ્ય બંનેનો સહિયારો વિષય કરી દેવામાં આવ્યો અને પંચવર્ષીય યોજનામાં શિક્ષણ માટે વધુ નાણાં ફાળવવામાં આવ્યા. તો કે આઝાદી પછીના 20 વર્ષમાં બ્રિટિશ સરકારની જે આપણી શિક્ષણ નીતિ હતી એ જ આપણા દેશમાં આઝાદી પછી 20 વર્ષ સુધી એ કન્ટિન્યુ રહી. પણ એ પછી 1968માં ભારતે નવી શિક્ષણ નીતિ છે અમલમાં મૂકી અને એમાં એવું ફરજિયાતપણે એવું નક્કી કરવામાં આવ્યું કે 14 વર્ષ સુધીની વયના દરેક બાળકને શિક્ષણ મેળવવાનો પ્રાથમિક અધિકાર છે. પ્રાથમિક શિક્ષણ મફત અને ફરજિયાત એમને મળવું જોઈએ એવો એક નિર્ણય છે એ નવી શિક્ષણ નીતિ 1968માં જે જાહેર કરવામાં આવી હતી એમાં લેવામાં આવ્યો. અને પહેલાં જે છે 1968ની વાત કરીએ ત્યારની, તો ત્યારે શિક્ષણનું જે કાર્ય છે એ રાજ્ય સરકારનો વિષય હતો કે જે તે રાજ્યમાં કેવા પ્રકારનો શિક્ષણ નીતિ ને કેવા પ્રકારના શિક્ષણ સાથે જોડાયેલા નિર્ણયો લેવા, એ નિર્ણય લેવાનો હક પહેલાં રાજ્ય સરકારને હતો, જે હવે કેન્દ્ર અને રાજ્ય સરકાર બંને ભેગા લઈને લેવાનો છે. અને એ પછીથી જે કાંઈ પણ પંચવર્ષીય યોજનાઓ આવી એમાં પણ પંચવર્ષીય યોજનાઓમાં પણ શિક્ષણ ક્ષેત્રે વધુ નાણાંની ફાળવણી છે કરવામાં આવી. વર્ષ 2001-2માં શિક્ષણ માટે ફાળવવામાં આવેલું ખર્ચ ભારતની રાષ્ટ્રીય આવકના 3.95% હતું. વર્ષ 2004-5માં 4.9% હતું, જે અન્ય દેશો કરતાં ઊંચું છે. દાખલા તરીકે ચીનમાં 2.2, શ્રીલંકા 1.3, વિયેતનામ 2.8 અને ઇન્ડોનેશિયા 1.3. ખાસ કરીને હવે પછી જે એટલે કે વૈશ્વિક આંક અને ભારતનો ટોપિક આપણે જે સ્ટાર્ટ કરીએ છીએ એમાં ખાસ કરીને તમારે આંકડાકીય માહિતી છે એ ખૂબ આવે છે, જેને તમારે યાદ રાખવી પડશે. અમુક આંકડા છે એ તમારે ખાસ યાદ રાખવા પડશે. બરાબર, આંકડા યાદ રહેશે તો જ તમને આ વધારે અંદર ડિટેલમાં સમજાવતા આવડશે. બને એટલી ટ્રાય કરો કે તમને આંકડા છે એ યાદ રહે. તો વર્ષ 2001માં જે શિક્ષણ પંચવર્ષીય યોજનાઓ હતી બહાર પડી હતી એના આધારે ભારતની કુલ રાષ્ટ્રીય આવકના 3.95% ભાગ છે એ શિક્ષણ ક્ષેત્રે આપવામાં આવ્યો, જે વર્ષ 2004-5માં વધીને કેટલો થયો તો કે 4.9% જેટલો હિસ્સો છે. આપણી રાષ્ટ્રીય આવક જેટલી હોય એ રાષ્ટ્રીય આવકના 4.9% ભાગ છે એ શેના માટે તો કે શિક્ષણના વિકાસ માટે જાહેર કરવામાં આવ્યો, એને ફાળવવામાં આવ્યો. જે આપણા બીજા બધા દેશ છે જેમ કે ચીન છે, શ્રીલંકા છે, વિયેતનામ છે, ઇન્ડોનેશિયા છે, એના કરતાં ઘણો વધારે છે. જેના આંકડાઓ તમને કૌંસમાં આપેલા છે. બરાબર, કે ચીન છે એને રાષ્ટ્રીય આવકના 2.2% ભાગ છે એ શિક્ષણ પાછળ વાપરે છે. વર્ષ 2004-5ની વાત કરીએ તો શ્રીલંકા છે એ પોતાની રાષ્ટ્રીય આવકના 1.3% ભાગ છે એ શિક્ષણ પાછળ વાપરે છે. એટલે કે સામાન્ય રીતે બીજા બધા દેશોની સરખામણીમાં ભારત જે છે એને શિક્ષણ માટે પોતાની રાષ્ટ્રીય આવકનો સારી એવી ટકાવારી છે એ શિક્ષણ પાછળ ફાળવી છે. સાક્ષરતાનો રાષ્ટ્રીય સરેરાશ દર 1950-51માં 16.67 હતો, જે વધીને વર્ષ 2001માં 65.38% થયો. એટલે કે આપણા દેશમાં સાક્ષરતાનો દર 1950-51માં કેટલો હતો તો કે 16.67%. કુલ વસ્તીના 16.67% લોકો છે એ સરેરાશ શિક્ષિત હતા. ક્યારે? 1950-51માં. જે વર્ષ 2001માં વધીને કેટલું થયું તો કે 65.38% લોકો છે, કુલ વસ્તીના 65.38% લોકો છે એ શિક્ષિત થયા. સ્ત્રી શિક્ષણમાં શિક્ષણનું પ્રમાણ 55%થી ઓછું છે. તો કે ભાઈ
પહેલાંના સમયમાં જો કે સ્ત્રી શિક્ષણને એટલું બધું મહત્ત્વ આપવામાં આવતું નહોતું. એટલા માટે સ્ત્રી શિક્ષણનું પ્રમાણ કેટલું છે તો કે 55% કરતાં પણ ઓછું છે. ગામડાઓમાં સરેરાશ સાક્ષરતા દર 60થી ઓછો છે. ભારતમાં સાક્ષરતાનો દર અન્ય દેશોની સરખામણીમાં ઓછો છે. ચીનમાં 91% સાક્ષરતા દર છે, એટલે કે ત્યાંની કુલ વસ્તીના 91% લોકો કેવા છે? સરેરાશ રીતે શિક્ષિત છે, એટલે કે ભણેલા ગણેલા છે. શ્રીલંકામાં પણ આપણી કરતાં શિક્ષણનો દર છે એ કુલ વસ્તીના 92.5% છે. વિયેતનામ 90.5% અને ઇન્ડોનેશિયા 88%. એટલે જો આપણે વિકસિત દેશોની સરખામણી કરવા જઈએ, વિકસિત દેશો તો ન કહેવાય પણ બીજા દેશોની સરખામણી કરવા જઈએ તો આપણા દેશમાં શિક્ષણનું પ્રમાણ છે એ ઘણું ઓછું છે. વર્ષ 2001માં આપણી કુલ વસ્તીના 65.38% લોકો છે એ શિક્ષિત હતા અને સરેરાશ ગામડામાં શિક્ષણનું પ્રમાણ તો 60% કરતાં પણ ઓછું છે અને સ્ત્રીઓમાં શિક્ષણનું પ્રમાણ તો કે 50% કરતાં 55% કરતાં પણ ઓછું છે. જો અન્ય દેશોની સરખામણી કરીએ, ચીન, શ્રીલંકા, વિયેતનામ, ઇન્ડોનેશિયા, તો ત્યાં આપણા દેશ કરતાં શિક્ષણનું પ્રમાણ છે એ વધારે છે. અહીં એ યાદ રાખવું જોઈએ કે અંદાજ મેળવવા માટે ભારતમાં 7 વર્ષ કે તેથી વધુ વયની વ્યક્તિની સાક્ષરતા ધ્યાનમાં લેવામાં આવે છે. તો કે ભાઈ આપણે દેશમાં ખાસ 7 વર્ષથી વધુ વયના જે લોકો હોય એમાં કેટલા લોકો છે એ ભણે છે, કેટલા લોકો શિક્ષણ પ્રાપ્ત કરે છે, એના આધારે સાક્ષરતાનો દર નક્કી થાય છે. ટૂંકમાં ભારતમાં સાક્ષર વ્યક્તિ એટલે કોઈ પણ એક ભાષા લખવાની અને વાંચવાની ક્ષમતા ધરાવતી 7 વર્ષ કે તેથી વધુ વયની વ્યક્તિ. જો આપણે સાક્ષરતાની વ્યાખ્યા કેવી હોય તો સાક્ષરતાની આ વ્યાખ્યા થાય કે ભારતમાં રહેતો કોઈ પણ એક એવો વ્યક્તિ કે જે કોઈ પણ એક ભાષામાં સંપૂર્ણપણે લખી શકતો હોય અને વાંચી શકતો હોય એવું 7 વર્ષથી વધુ વયના દરેક વ્યક્તિ છે આપણા દેશમાં કેવો ગણાય છે? સાક્ષર, એટલે કે શિક્ષિત ગણાય છે. હવે આપણે એ જોઈએ કે ભારતમાં પ્રાથમિક શિક્ષણ, માધ્યમિક શિક્ષણ અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણનું પ્રમાણ કેવું છે. તો વર્ષ 2001-2માં પ્રાથમિક શિક્ષણ, પ્રાથમિક શાળાઓમાં એટલે કે ધોરણ 1થી 7ની શાળાઓની સંખ્યા 8.84 લાખ હતી. પ્રાથમિક શાળાઓમાં મેળવતા બાળકોનું પ્રમાણ 82.4% હતું. અધવચ્ચે અભ્યાસ છોડીને જનાર બાળકોનું પ્રમાણ 41% હતું. આમ સરકાર શિક્ષણ માટે ફાળવવામાં આવેલા નાણાંમાંથી લગભગ 50% રકમ પ્રાથમિક શિક્ષણ પર ખર્ચે છે. છતાં 6 થી 14 વર્ષના તમામ બાળકોને પ્રાથમિક શિક્ષણ પૂરું પાડવાનો લક્ષ્યાંક સિદ્ધ થઈ શક્યો નથી. શું કહે છે? તો કે આપણા દેશમાં વર્ષ 2001 અને 2ની વાત કરીએ તો પ્રાથમિક શિક્ષણ એટલે કે પ્રાથમિક શાળાઓ 1 થી 7 ધોરણ ભણાવતી હોય એવી પ્રાથમિક શાળાઓની સંખ્યા વર્ષ 2001-2માં કેટલી હતી? તો કે 8.84 લાખ હતી. અને એ 8.84 લાખ શાળાઓમાં બાળકો જે શિક્ષણ મેળવવા માટે જતા હતા એ શિક્ષણ મેળવવા જતા બાળકોનું પ્રમાણ હતું 82.4%. અને અધવચ્ચેથી અભ્યાસ છોડીને જનાર બાળકોનું પ્રમાણ 41%. એટલે કે ફોર એક્ઝામ્પલ પહેલું, બીજું, ત્રીજા ધોરણ પછી અભ્યાસ છે છોડી દેતા હોય એવા બાળકોનું પ્રમાણ, એટલે કે અધવચ્ચેથી પૂરેપૂરું પ્રાથમિક શિક્ષણ ન મેળવે અને અધવચ્ચેથી શિક્ષણ છે એ પ્રાપ્ત કરવાનું બંધ કરી દે એવા બાળકોની સંખ્યા કેવી હતી? તો કે 41% હતી. આમ સરકારે શું કર્યું? તો કે સરકારે એનાથી બનતા પ્રયત્નો કર્યા છે કે એની શિક્ષણ પાછળના જે નાણાં છે એ 50% નાણાં છે એણે કોની પાછળ વાપર્યા? તો કે પ્રાથમિક શિક્ષણ પાછળ વાપર્યા. છતાં પણ 6 થી 14 વર્ષના બધા જ લોકો જે છે એ પ્રાથમિક શિક્ષણ પૂરેપૂરું મેળવતા નથી. ગરીબીને કારણે ઘણા બાળકો અધવચ્ચે અભ્યાસ પડતો મૂકીને ખેતી ક્ષેત્રે કે અન્ય ક્ષેત્રે મજૂરી અને કામ સ્વીકારીને કુટુંબને મદદરૂપ થાય છે. હજુ ઘણા લોકો સ્ત્રી શિક્ષણનું મહત્ત્વ સમજતા નથી, તેથી છોકરીઓને શાળાએ મોકલવાની જરૂરિયાતો તેમને અહેસાસ નથી. ત્રીજું, ભારતમાં પ્રાથમિક શિક્ષણ પૂરું પાડવા માટે જરૂરી પાયાની સગવડો, શાળાના મકાનો, શિક્ષકો, સાધન સામગ્રીઓ વગેરે પણ પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ નથી. તો કે અધવચ્ચેથી બાળકો છે અભ્યાસ છોડીને જાય છે એનું એક કારણ એવું પણ હોય કે એમના ફેમિલીમાં, એમના ઘરમાં કહેવાય ને કે એક પ્રકારે એ આવકનું સાધન બની જાય છે ઘરના માટે, સભ્યો માટે, કુટુંબ માટે. કુટુંબના સભ્યો માટે આવકનું સાધન બનવા માટે એ ખેતી ક્ષેત્રે મજૂરી કરવા માંડે છે કે કોઈ અન્ય ક્ષેત્રે મજૂરી કરવા માંડે છે, જેના કારણે એ પ્રાથમિક શિક્ષણ પૂરેપૂરું કરતા નથી. અને હજુ આપણા દેશમાં ઘણા લોકો એવા છે જે સ્ત્રી શિક્ષણનું મહત્ત્વ સમજતા નથી.
એટલે કે સ્ત્રીઓને ભણાવવી પણ એટલી જ જરૂરી છે. સ્ત્રીઓનું એજ્યુકેશન, સ્ત્રીઓનું શિક્ષણ પણ એટલું જ જરૂરી છે જેટલું છોકરાઓને આપણે શિક્ષિત કરીએ છીએ. હજુ આપણા દેશની ઘણી વસ્તી એવી છે કે જે સ્ત્રી એટલે કે છોકરીઓને શિક્ષિત કરવામાં માનતી નથી. તો જો છોકરીઓ શિક્ષિત નથી થતી તો એમનું પણ એમની જે એજ છે, જેમ કે અહીંયા આપણે વાત કરીએ છીએ 6 થી 14 વર્ષના બાળકો જે છે, તો એમાં સ્ત્રી આવી જાય, છોકરીઓ પણ આવી જાય છે અને છોકરાઓ પણ આવી જાય છે. જેમાં છોકરીઓનું શિક્ષણનું પ્રમાણ ઓછું હોય તો એની સીધી અસર આપણા પ્રાથમિક શિક્ષણની ટકાવારી ઉપર થાય. અને ત્રીજું એ પણ છે કે ભાઈ જે કાંઈ પણ પ્રાથમિક શિક્ષણ માટે જે કાંઈ પણ સુવિધાઓ હોવી જોઈએ, જેમ કે એક વ્યવસ્થિત શાળા, એક વ્યવસ્થિત સ્કૂલ હોવી જોઈએ, એમાં શિક્ષકો, પૂરતા પ્રમાણમાં શિક્ષકો હોવા જોઈએ, શિક્ષણ માટે જરૂરી સાધન સામગ્રીઓ છે હોવી જોઈએ, એ પણ પૂરતા પ્રમાણમાં નથી. જે કારણ હોઈ શકે છે પ્રાથમિક શિક્ષણમાં લોકો જોડાતા નથી. પ્રાથમિક શિક્ષણનું જે ટકાવારી પ્રમાણ છે એટલું બધું વધ્યું નથી. બીજું છે માધ્યમિક શિક્ષણ ક્ષેત્રે. તો કે માધ્યમિક શિક્ષણમાં કેટલી વર્ષના વયના લોકો આવે? તો કે 14 થી 18 વર્ષની વયના જે બાળકો હોય એ કયા શિક્ષણમાં આવે? તો કે માધ્યમિક શિક્ષણમાં આવે. માધ્યમિક શિક્ષણના ક્ષેત્રે 14 થી 18 વર્ષની વયના 18 વર્ષની વયના બાળકો જે છે એ તૈયાર કરવામાં આવે છે કે જેથી તેઓ ઉચ્ચ શિક્ષણની સંસ્થાઓમાં પ્રવેશી શકે, રોજગારી મેળવી શકે. માધ્યમિક શિક્ષણના ક્ષેત્રે શાળાઓની સંખ્યા 1950-51માં 7,300 હતી, જે વધીને વર્ષ 2000 અને 2001માં 1,17,000 થઈ છે. શિક્ષકોની સંખ્યા 3,22,000થી વધીને 1,85,82,000 થઈ છે. 14 થી 18 વર્ષની વયના કિશોરોની કુલ વસ્તીમાંથી 60% માધ્યમિક શાળાઓમાં નોંધાયા હતા. જોકે છોકરીઓની ટકાવારી એનાથી ઓછી હતી. અધવચ્ચે અભ્યાસ છોડીને જનારનું પ્રમાણ જાણવા મળ્યું નથી. તો કે હવે આપણે માધ્યમિક શિક્ષણની વાત કરીએ તો માધ્યમિક શિક્ષણમાં કઈ વયના લોકો આવે? તો કે 14 થી 18 વર્ષની વયના જે બાળકો હોય એ માધ્યમિક શિક્ષણમાં આવે છે. માધ્યમિક શિક્ષણ આપવાનો એક હેતુ એવો પણ હોય છે કે માધ્યમિક શિક્ષણ મેળવ્યા પછી બાળકો જે છે એને કાંઈક ને કાંઈક રીતે રોજગારીનું એક સાધન મળી રહે. અને બીજું કે માધ્યમિક શિક્ષણ પૂરું કર્યા પછી ઉચ્ચ શિક્ષણ મેળવવા માટે બાળકો છે એ વધુ આગળ શિક્ષિત થાય, એનો હેતુ છે માધ્યમિક શિક્ષણનો છે. તો એટલે કે શું? તો કે 18 વર્ષ પછી 12 ધોરણ કદાચ કમ્પ્લીટ થઈ જાય તો 12 ધોરણ પછી બીજો આગળ અભ્યાસ છે એ બાળકો કરે, એ માટે પણ માધ્યમિક શિક્ષણને પ્રોત્સાહન આપવું જોઈએ. સાથે સાથે માધ્યમિક શિક્ષણ પૂર્ણ કર્યા પછી એમને રોજગારી પણ પોતાના પ્રમાણે મળી રહે, એનો પણ એક હેતુ હોય છે. તો કે માધ્યમિક શિક્ષણની વાત કરીએ તો 1950-51માં માધ્યમિક શાળાઓ કેટલી હતી? તો કે 7,300 હતી, જે વર્ષ 2000 અને 2001માં કેટલી થઈ? 1,17,000 થઈ. તેની સામે શિક્ષકોની સંખ્યા પણ એટલી વધી છે. શિક્ષકોની સંખ્યા પહેલાં છે એ 3,22,000 હતી, જે 1,85,82,000 જેટલી થઈ. બરાબર? એટલે કે શું કહે છે? તો કે ભાઈ વર્ષ 2001માં માધ્યમિક શિક્ષણમાં ઘણી પ્રગતિ છે આપણને જોવા મળી છે. શાળાઓની સંખ્યા વધી છે, સાથે સાથે શિક્ષકોની સંખ્યા પણ વધી છે. 14 થી 18 વર્ષની વયના કિશોરોની કુલ વસ્તીમાંથી 60% માધ્યમિક શાળાઓમાં નોંધાયા હતા. એટલે કે આપણી કુલ વસ્તી હોય એના 60% લોકો છે એ માધ્યમિક શિક્ષણ મેળવે છે. એટલે કે 14 થી 18 વર્ષની વયના આપણી કુલ વસ્તીના 14 થી 18 વર્ષની વયના જેટલા બાળકો છે એમાંથી 80% બાળકો છે એ માધ્યમિક શિક્ષણ છે એ મેળવ્યા છે. જોકે હજી આપણે જોઈએ તો કે સ્ત્રી શિક્ષણનું જે પ્રમાણ છે, છોકરીઓમાં જે શિક્ષણનું પ્રમાણ છે એ હજુ કેવું છે? ઘણું ઓછું છે. હવે વાત કરીએ ઉચ્ચ શિક્ષણ ક્ષેત્રે. ઉચ્ચ શિક્ષણના ક્ષેત્રમાં જવાને બદલે કોઈ વ્યવસાય શીખીને સ્વતંત્ર કે વેતન આધારિત કામ કરી શકે તે માટે 7મી યોજનામાં વ્યવસાયલક્ષી શિક્ષણ દાખલ કરવામાં આવ્યું હતું. જોકે વ્યવસાયલક્ષી શિક્ષણ તરફ જતા વિદ્યાર્થીઓનું પ્રમાણ ઓછું, એટલે કે માંડ 5% છે. અને ઔદ્યોગિક તાલીમ આપતી સંસ્થાઓ માત્ર 4,000 છે. લગભગ 7 લાખ વિદ્યાર્થીઓ આ સંસ્થામાં વ્યવસાયલક્ષી શિક્ષણ મેળવી શકે છે. વ્યવસાયલક્ષી શિક્ષણ એટલે શું? તો કે ભાઈ માધ્યમિક શિક્ષણ મેળવ્યા પછી વિદ્યાર્થી કોઈ એવો પર્ટિક્યુલર કોર્સ કરે છે કે જેમાં એને કોર્સ કર્યા પછી એમાંથી જ એને વ્યવસાય મળે, જેને વ્યવસાયલક્ષી શિક્ષણ કહેવાય. તો કે ઉચ્ચ શિક્ષણના ક્ષેત્રોમાં આપણે જો ટકાવારી જોવા જઈએ તો ઉચ્ચ શિક્ષણમાં ખાસ કરીને વ્યવસાયલક્ષી શિક્ષણ છે એ વધારે જોવા મળ્યું છે. એટલે કે એવું કે જે લોકો જે છે
અને આમ જો કે પાછું વ્યવસાયલક્ષી શિક્ષણમાં પણ વિદ્યાર્થીઓનું પ્રમાણ છે એ કેવું છે, ઓછું છે. એટલે કે કોઈ એક ચોક્કસ વ્યવસાયલક્ષી કોર્સ હોય એ કરી નાખે એટલે એમને ક્યાંક ને ક્યાંક ઉદ્યોગમાં જે છે એ શું મળી જાય, રોજગારી મળી જાય એવો એમનો ઇન્ટેન્શન હોય. તો એવું શિક્ષણનું પ્રમાણ, એવા શિક્ષણ પાછળ પણ વિદ્યાર્થીઓનું પ્રમાણ છે એ કેવું છે, ઓછું છે. તો કે આવું વ્યવસાયલક્ષી શિક્ષણ આપતી હોય, દાખલા તરીકે IIM છે, આ બધી સંસ્થાઓ કેવી કહેવાય, વ્યવસાયલક્ષી શિક્ષણ કહેવાય. કે આગળ જતાં એ અભ્યાસ પૂરો કરે પછી ત્યાંથી ને ત્યાંથી એમને કોઈને કોઈ વ્યવસાય મળી રહે, કોઈને કોઈ રોજગારીનું એક સાધન મળી રહે. તો કે આવી જે સંસ્થાઓ હોય એવી સંસ્થાઓ કેવી છે, તો કે 4000 સંસ્થાઓ છે, જેમાંથી 7 લાખ વિદ્યાર્થીઓ જે છે એ વ્યવસાયલક્ષી શિક્ષણમાં જોડાય છે. માનવ સંસાધન વિકાસની દ્રષ્ટિએ ઉચ્ચ કે યુનિવર્સિટી કક્ષાનું શિક્ષણ ખૂબ મહત્વનું છે. ઉચ્ચ શિક્ષણમાં સર્વસામાન્ય અને ટેકનિકલ બંને પ્રકારના શિક્ષણનો સમાવેશ થાય છે. મોટાભાગના વિદ્યાર્થીઓ ઉચ્ચ શિક્ષણ ક્ષેત્રે પણ સર્વસામાન્ય પ્રકારનું શિક્ષણ લેવાનું પસંદ કરે છે. 40% વિદ્યાર્થીઓ વિનયન પ્રવાહમાં, 22% વિદ્યાર્થીઓ વાણિજ્ય પ્રવાહમાં અને 19% વિદ્યાર્થીઓ વિજ્ઞાન પ્રવાહમાં અભ્યાસ કરે છે. 1950-51 વર્ષ 2000 અને 2001 દરમિયાન ભારતમાં યુનિવર્સિટીઓની સંખ્યામાં 12 ગણો, કોલેજની સંખ્યામાં 23 ગણો અને વિદ્યાર્થીઓની સંખ્યામાં 29 ગણો વધારો નોંધાયો છે. હવે આપણે વાત કરીએ યુનિવર્સિટી કક્ષાના શિક્ષણની વાત. સ્ટેપ બાય સ્ટેપ આવ્યું. પહેલું પ્રાથમિક શિક્ષણ આવ્યું, બીજું માધ્યમિક શિક્ષણ આવ્યું, ત્રીજું વ્યવસાયલક્ષી શિક્ષણ આવ્યું અને ચોથું જે છે યુનિવર્સિટી કક્ષાનું શિક્ષણ, એટલે કે 12મા ધોરણ પછી જે છે અભ્યાસક્રમ સિલેક્ટ કરવાનો હોય એ પ્રમાણેનું શિક્ષણ. તો કે એ પ્રમાણેના શિક્ષણમાં પણ મોટાભાગના લોકો જે છે એ ઉચ્ચ શિક્ષણ ક્ષેત્રે સર્વસામાન્ય પ્રકારનું શિક્ષણ લેવાનું પસંદ કરે છે. સર્વસામાન્ય એટલે શું, તો કે વધીને BCom છે કે BSc છે કે BA છે ત્યાં સુધીનું શિક્ષણ લેવાનું પસંદ કરે છે. જે ઓવરઓલ બધા લોકો છે એ સામાન્ય રીતે આટલું શિક્ષણ છે પૂરું કરતા હોય છે. તો કે એમાં આપણે જોવા જઈએ તો 40% વિદ્યાર્થીઓ છે એ કેમાં, તો કે વિનયન પ્રવાહમાં એટલે કે સામાન્ય પ્રવાહમાં જોડાણા. 22% વિદ્યાર્થીઓ છે વાણિજ્ય પ્રવાહમાં, કોમર્સમાં. 19% વિદ્યાર્થીઓ છે વિજ્ઞાન પ્રવાહમાં એટલે કે સાયન્સ પ્રવાહમાં અભ્યાસ કરે છે. અને એ સમય દરમિયાન એટલે કે 1950-51 વર્ષ 2000 અને 2001 દરમિયાન આપણે જોઈએ તો યુનિવર્સિટીઓની સંખ્યામાં પણ સારો એવો વધારો થયો છે, 12 ગણો, કોલેજમાં 23 ગણો અને એમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ છે 29 ગણો વધારો છે નોંધાયો છે. ઓવરઓલ માનવ વિકાસ આંક માટે શિક્ષણ ક્ષેત્રે છે એ આવી પ્રગતિ છે ભારતમાં થયેલી જોવા મળે છે. બરાબર. એના પછીનું જે છે એ છે સ્વાસ્થ્ય ક્ષેત્રે પ્રગતિ. તો કે ભારતે શિક્ષણ ક્ષેત્રે પ્રગતિની વાત કરી, હવે આપણે એ જોઈએ કે ભારતે સ્વાસ્થ્ય ક્ષેત્રે કેવા પ્રકારની પ્રગતિ છે કરી છે. કામદારોની કાર્યક્ષમતાનો આધાર મહદ અંશે તેમાં તેમની તંદુરસ્તી પર હોય છે. બીમાર માણસ કામ ધીમું કરશે અથવા કામ પર ગેરહાજર રહેશે. આમ તંદુરસ્તી અર્થતંત્રમાં ઉત્પાદન વધારીને વિકાસની પ્રક્રિયામાં ફાળો આપે છે. સ્વાસ્થ્ય એટલે કે જ્યારે આપણે વિકાસ માટે વાત કરતા હોઈએ ત્યારે જો આપણા દેશમાં કામ કરતા કામદારો છે એનું તંદુરસ્તી હશે તો એ રેગ્યુલર પોતે જ્યાં કાંઈ પણ જગ્યાએ કામ કરે છે ત્યાં જશે. કામ કરે છે ત્યાં જશે તો ઉત્પાદન થશે. ઉત્પાદન થશે તો ઉત્પાદનનું વેચાણ થાય. વેચાણ થાય તો નફો મળે. નહીં નફાનો ભાગ છે એ કાંઈક ને કાંઈક અંશે આપણા આર્થિક વિકાસમાં ઉપયોગી થાય છે. તો શું કહે છે કે જેટલો સ્વાસ્થ્ય આપણો કામદાર હશે, જેટલો સ્વસ્થ આપણા લોકો હશે એટલું આપણું અર્થતંત્રમાં ઉત્પાદન આપણે વધારી શકશું અને ઉત્પાદન વધશે તો એનો ફાળો છે ડાયરેક્ટ આપણા વિકાસમાં થાય છે. બીમાર માણસ હોય તો બીમાર માણસ કાંઈ વ્યવસ્થિત કામ કરી શકે નહીં. જેવું તંદુરસ્ત માણસ હોય, હેલ્ધી માણસ હોય, તંદુરસ્ત માણસ હોય, જેવું કામમાં 100% કહેવાય ને કે ઇન્વોલ્વ હોય એવું બીમાર વ્યક્તિ છે એ હોય નહીં. પ્રજા તંદુરસ્ત હોય તો જે સાધનો સારવાર પર ખર્ચવા પડ્યા હોત તે વિકાસલક્ષી કાર્યક્રમો માટે ઉપલબ્ધ બને. તંદુરસ્તી 2 બાબતો પર નિર્ભર છે: સમતોલ પોષણક્ષમ આહાર અને તબીબી સગવડો. જો આપણે કોઈ પણ દેશમાં સ્વાસ્થ્ય વિશેની માહિતી જાણવી હોય, તંદુરસ્તી વિશેની માહિતી જાણવી હોય તો એ મુખ્યત્વે 2 બાબતો પર આધારિત છે. એક તો સમતોલ અને પોષણક્ષમ આહાર અને એક તબીબી સગવડો. જેટલા દેશના લોકોની વસ્તીને પોષણક્ષમ આહાર મળતો હશે એટલી સારી એમની તંદુરસ્તી હશે. સાથે સાથે તબીબી સગવડો એટલે કે ડૉક્ટરી સેવાઓ જે છે એ પણ એટલી જ સારી ડેવલપ હોવી જોઈએ.
ભારતમાં સ્વાસ્થ્યનું ધોરણ સુધારવા માટે સરકારે વિશિષ્ટ કાર્યક્રમો તૈયાર કર્યા છે. કુટુંબ નિયોજન કાર્યક્રમ સાથે આ કાર્યક્રમો સાંકળી લેવામાં આવ્યા છે. પંચવર્ષીય યોજનામાં સ્વાસ્થ્ય અને કુટુંબ કલ્યાણ માટે વધુ નાણાંની જોગવાઈ કરવામાં આવી છે. તો કે સરકારે પણ આ માટે સ્વાસ્થ્ય ક્ષેત્રે સુધારા આવે એ માટે સરકારે પણ સારા એવા પ્રયત્નો છે એ કર્યા છે. પોતાની પંચવર્ષીય યોજનામાં પણ એને સ્વાસ્થ્ય માટે અને કુટુંબ કલ્યાણ માટે નાણાંની ફાળવણી કેવી કરી છે? વધારી છે. પરિણામે લોકોનું સરેરાશ આયુષ્ય વધ્યું છે. 1950-51માં 32 વર્ષ હતું, જે વધીને વર્ષ 2001માં 63 વર્ષનું થયું. એટલે કે સરેરાશ આયુષ્યની વાત કરીએ તો વર્ષ 1951માં ભારતના લોકોનું સરેરાશ આયુષ્ય કેટલું હતું? 32 વર્ષ. એટલે કે કોઈ પણ વ્યક્તિ છે એટલીસ્ટ સરેરાશ 32 વર્ષનું આયુષ્ય છે એ ભોગવતા હતા. પણ આપણી દેશની તબીબી સેવાઓમાં સ્વાસ્થ્ય માટેના તબીબી માટેના એડવાન્સ સાધનોના ઉપયોગના કારણે સારા એવા ડૉક્ટરોની સલાહના કારણે આપણા દેશનું સરેરાશ આયુષ્ય જે છે એ વર્ષ 2001માં 63 વર્ષનું થયું. વર્ષ 2001માં પુરુષો કરતાં સ્ત્રીઓમાં સરેરાશ આયુષ્ય વધારે, અનુક્રમે પુરુષોમાં કેટલું? તો કે 62.3 વર્ષ અને સ્ત્રીઓમાં 65.3 વર્ષનું. એટલે કે વર્ષ 2001માં જો આપણે વાત કરીએ તો પુરુષોનું સરેરાશ આયુષ્ય એટલે કે એવરેજ પુરુષો જે છે એ કેટલા વર્ષનું આયુષ્ય ભોગવે છે? સરેરાશ તો કે 62.3 વર્ષનું આયુષ્ય ભોગવે છે અને સ્ત્રીઓનું પાછું સરેરાશ આયુષ્ય છે એ વધારે છે, 65.3 વર્ષ. સ્વાસ્થ્યના ક્ષેત્રે થયેલી પ્રગતિના અન્ય કેટલાક નિર્દેશકો પણ ઉલ્લેખનીય છે. મરણદર 1951માં દર 1027.4 પરથી ઘટીને 2000માં 8.5 છે. એટલે કે એવરેજ આપણી કુલ વસ્તીના જે લોકો હોય એમાંથી મરણદરનું પ્રમાણ છે એ કેટલું હતું? તો કે 1950-51માં 27.4% હતું, જે વર્ષ 2000માં કેટલું થયું? 8.5%. એનું કારણ શું? તો કે તબીબી ક્ષેત્રે સુવિધાઓ વધી છે. તબીબી ક્ષેત્રે, ડૉક્ટરી ક્ષેત્રે, આરોગ્ય ક્ષેત્રે સુવિધાઓ, સગવડો છે વધી છે. ખાનગી હોસ્પિટલો હવે સારી એવી સારવાર આપે છે સ્વાસ્થ્ય માટે. એટલા માટે શું થયું છે? તો કે ભાઈ મરણદર છે એ ઘટ્યો છે. એટલે કે 1951માં દર 1027.4% મૃત્યુદર હતો, જે વર્ષ 2000માં કેટલો થયો? 8.5% થયો, ઘટ્યો. બાળ મરણ દર પ્રમાણ ઘટીને 146થી 68 થયું છે. એટલે કે દર 1000 બાળકોએ પહેલાં 1951માં 146 બાળકોનું મૃત્યુ થતું હતું, જે અત્યારે વર્ષ 2001માં 68 બાળકોનું મૃત્યુ દર 1000 68 બાળકો છે એ મૃત્યુ પામે છે. બાળ મરણ દર એટલે બાળક જન્મેના અમુક સમય દરમિયાન એનું મૃત્યુ થઈ જતું હોય એવું પ્રમાણ હોય એને બાળ મરણ દર કહેવાય. જે 1951માં કેટલું હતું? તો કે દર 1146 બાળકો છે એ મૃત્યુ પામતા હતા, જે વર્ષ 2001માં કે વર્ષ 2000માં જે છે 68 બાળકોનું પ્રમાણ થયું. પોલિયો, ડિપ્થેરિયા અને ધનુર જેવા બાળરોગો અંકુશ આવ્યા છે. રોગપ્રતિકાર માટે દવાઓ અને રસીઓનો ઉપયોગ વધારવામાં આવ્યો છે. જેનું કારણ શું છે? તો કે તબીબી ક્ષેત્રે બાળકો જ્યારે જન્મે છે ત્યારે એને અમુક પ્રકારે પોલિયો છે, ધનુર છે, એવા બધા રોગો થતા હોય છે, જેના કારણે બાળકોનું મૃત્યુ થઈ જતું હોય. પણ વર્ષ 2000ની સાલ પછી ધીમે ધીમે સ્વાસ્થ્ય ક્ષેત્રે જે આ બધી રસીઓ આવી છે, જેના કારણે બાળ રોગો છે એ આપણે શું કર્યા છીએ? કંટ્રોલમાં લાવ્યા છીએ. અને સાથે સાથે લોકોમાં રોગપ્રતિકારક શક્તિ વધે એ માટે દવાઓ અને રસીઓનો પણ હવે લોકો છે એ ઉપયોગ કરે છે, જેના કારણે મરણ દરમાં અને બાળ મૃત્યુ દરમાં પણ ઘટાડો જોવા મળ્યો છે. તો સામાન્ય રીતે માનવ વિકાસ આંક જે છે એ મુખ્યત્વે જે તે દેશની શિક્ષણ ક્ષેત્રે થયેલી પ્રગતિ અને સ્વાસ્થ્ય ક્ષેત્રે થયેલી પ્રગતિના આધારે જે તે દેશને માનવ વિકાસ આંક છે એ આપવામાં આવે છે. તો માનવ વિકાસ આંકના 2 મુખ્ય વલણો છે અહીંયા પૂરા થાય છે. નેક્સ્ટ લેક્ચરમાં આપણે જોઈશું એ માનવ વિકાસ આંકની અમુક મર્યાદાઓ વિશે આપણે હવે પછીના લેક્ચરમાં ચર્ચા કરીશું. થેન્ક યુ.